સમાચારો વિગતવાર જોઈશું, વાત કરીશું મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર, અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાંથી બાળક ચોરાયું છે। સિવિલ હોસ્પિટલમાંથી બાળક ચોરાવાની ઘટના બની। અમદાવાદની સિવિલ હોસ્પિટલની આ ઘટના, બાળક ચોરી થતા હોસ્પિટલના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે। હોસ્પિટલમાંથી બાળકની ચોરી થઈ છે। 1200 બેડની હોસ્પિટલમાં એનાઉન્સમેન્ટ કરતા બાળક 45 મિનિટ બાદ મળ્યું હતું। પહેલા બાળકની ચોરી થઈને બાદ 45 મિનિટ પછી બાળક મળ્યું। સિવિલના ચોથા માળેથી બાળક મળી આવ્યું હતું। આજ અંગે વધુ વાત કરીશું, સંવાદદાતા જતીન ફોનલાઈન પર જોડાયા છે। જતીન, સિવિલ હોસ્પિટલમાં બાળકની ચોરી થઈ, એનાઉન્સમેન્ટ કર્યા બાદ 45 મિનિટ બાદ બાળક મળી આવ્યું હતું। ઘટના અંગે માહિતી આપશો। સિવિલ હોસ્પિટલ જે 1200 બેડ હોસ્પિટલ આવેલી છે ત્યાં આગળથી બાળક જે છે તે ચોરાયું અથવા ખોવાયું હોવાનું જે ફાધર છે બાળકના તેના દ્વારા કહેવામાં આવ્યું હતું। અંદાજિત 45 મિનિટ બાદ જે બાળક જે છે તે મળી આવ્યું હતું। 1200 બેડ હોસ્પિટલના તમામ ગેટ જે છે તે બંધ કરી દેવામાં આવ્યા હતા। તેમજ 1200 બેડ હોસ્પિટલમાં માઇકમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું કે બાળક જે છે તે ખોવાયું છે। ત્યારબાદ બાળક જે છે તે મળી આવ્યું અને 1200 બેડ હોસ્પિટલના ચોથે માળેથી બાળક જે છે તે મળી આવ્યું। ક્યાંક ને ક્યાંક આમાં સિવિલ હોસ્પિટલ તેમજ જે બાળકના પિતા હતા તેની ગંભીર બેદરકારી જોવા મળી હતી, જેના કારણે બાળક જે છે તે ખોવાઈ ગયું। લઈ બાળકને સત્તાની સાથે બાળકને પકડી કહી શકાય કે તેના ફાધરને આપવામાં આવ્યું હતું। ખોવાઈ ગયું હતું, પરંતુ 45 મિનિટ બાદ બાળક જે છે તે મળી આવ્યું હતું। જતીન, બાળકની ઉંમર કેટલી હતી અને ઘટના બાદ સિવિલના સત્તાધીશોનું કોઈ નિવેદન સામે આવ્યું છે? શું કહેવું છે તે લોકોનું? બાળકની ઉંમરની જો વાત કરીએ તો બાળક અંદાજિત 5 થી 7 વર્ષનું બાળક હોવાનું સામે આવી રહ્યું છે। સિવિલ હોસ્પિટલના સત્તાધીશોનું કહેવું છે કે ફાધર જે બાળકના પિતા હતા તે બાળકને ભૂખ લાગતાની સાથે બાળક માટે બહાર નાસ્તો લેવા ગયાની વાત જે છે તે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કરવામાં આવી છે, પરંતુ હજી સુધી કયા કારણથી બાળક ખોવાયું હતું, શું ઘટના બની હતી તેની હાલ સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા પૂછપરછ ચાલી રહી છે। પરંતુ જે બાળક ખોવાયું હતું તે 45 મિનિટ બાદ બાળક મળી આવ્યું છે, પરંતુ સિવિલ હોસ્પિટલનું કહેવું છે કે બાળકના પિતા નાસ્તો લેવા ગયા હતા તે દરમિયાન બાળક આઘાતપ્રાપ્ત થઈ ગયું હતું। હજી સુધી પૂછપરછ પર યોગ્ય ખુલાસો થયો નથી। આગામી સમયમાં ખુલાસો થઈ શકે છે। આભાર જતીન, માહિતી આપવા માટે।